નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના નજર હેઠળ જ પાલિકાની ખાડા પૂરવાની કામગીરીમાં વેઠ ઉતારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજપીપળાના સૂર્ય દરવાજાથી લઈ મોટા માછીવાડ ગેટ સુધી ઘણા મોટા ખાડાઓ રોડ પર પડી ગયા છે। પાલિકા દ્વારા કેટલીક વાર ખાડા પૂરવા માટે માટીનો ભૂક્કો કચરો નાખી નગરજનોને દેખાડવા પૂરતા ખાડા પૂરવામાં આવતા અને વરસાદ પડતા ફરી એ માટી પાણીમાં તણાઈ જતા ફરી ખાડા પડી જતા હતા। આજે તારીખ 4 સપ્ટેમ્બરના રોજ 2 વાગ્યા સમય દરમિયાન સફેદ ટાવર ખાતે અતિશય મોટા ખાડાને બ્લોક નાખી પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યાં જ ભૂગર્ભ ઘટના ઢાંકણા પાસે લીકેજ જોવા મળે છે। તે લીકેજને રિપેરિંગ કર્યા વગર જ નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, રાજપીપળા પ્રમુખ ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ પટેલ, પાલિકા સભ્ય પ્રજ્ઞેશ માળી, રાજપીપળા ભાજપ શહેર પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ સામે જ અને નગરની જનતાની આંખોની સામે જ લીકેજ રિપેરિંગ કર્યા વગર જ બ્લોક નાખી દી અને ખાડાને પૂરવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી કેટલી વ્યાજબી કહી શકાય, જાણે વેઠ ઉતારતા હોય તેવી કામગીરી સામે આવી રહી છે। આ બાબતે ધારાસભ્ય ડોક્ટર દેશમુખ શું કરી રહ્યા છે, સાંભળો વિડીયોમાં। સફેદ ટાવર વિસ્તારમાં કઈ કામગીરી ચાલી રહી છે? રાજપીપળા શહેરના મુખ્ય માર્ગ પર સ્ટેશન રોડ વિસ્તારમાં ખૂબ જ વરસાદ પડતો હોવાને કારણે રસ્તાઓમાં ખાડા પડી ગયા છે અને ખાડામાં પાણી ભરાવાના કારણે પડવા આખડવાના પ્રશ્નો પણ થતા હોય છે અને લોકોને જે મુશ્કેલી થતી હોય છે એના માટે આજે સવારથી જ આ વિષયને લઈને ચર્ચા ચાલતી હતી અને નિર્ણય કરવામાં આવ્યો કે તાત્કાલિક ધોરણે આજે વરસાદ બંધ છે તો આ ખાડાઓ પૂરી દેવામાં આવે, જેથી કરીને લોકોને અવરજવરમાં જે અગવડતા પડતી તે અગવડતા ના પડે। અને બીજું કે ગણેશ ઉત્સવ પણ આવી રહ્યો છે, ત્યારે ગણેશ ઉત્સવમાં ઘણી બધી ગણેશજીની પ્રતિમા લાવવામાં આવતી હોય છે, ત્યારે આ ખાડાઓને લીધે પણ મૂર્તિ ખંડિત ન થાય અને મૂર્તિને કોઈ નુકસાન ન થાય એ ધ્યાનમાં રાખીને આજે નગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી છે અને નગરપાલિકાના આ કામગીરી સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે અને રોડ રસ્તાની જે ખાડાઓ છે તે ભરાઈ જશે। અને મારી સાથે નગરપાલિકાના અમારા પ્રમુખ ધર્મિષ્ઠાબેન, અમારા કોર્પોરેટર શ્રી પ્રજ્ઞેશભાઈ, અમારા સંગઠનના પ્રમુખ રમણસિંહજી રાઠોડ અને આ બાબતની ચર્ચા કુલદીપસિંહ ગોહિલ કારોબારી અધ્યક્ષ સાથે પણ કરવામાં આવી હતી અને આ કામગીરી તાત્કાલિક ધોરણે પરિપૂર્ણ થઈ જશે સાંજ સુધીમાં અને લોકોને પડતી મુશ્કેલીઓનો પણ અંત આવશે। બેન, અહીંયા ભૂગર્ભ ગટર છે તે હાલ હમણાં લીકેજ છે, છતાં પણ એની ઉપર ટાઇલ્સ બેડવામાં આવે છે, તો શું એને રિપેરિંગ નથી કરવાનું, ડાયરેક્ટ ઉપર કામ કરી લેવાનું છે? એ કામગીરી પર તમે શું કહેશો? ગટરની જે કામગીરી છે એ કામગીરીમાં જ્યાં બાકી છે ત્યાં કામગીરી ચાલુ છે અને જ્યાં લીકેજ થતું હશે તો એ પહેલાં લીકેજ ક્યાંથી થાય છે અને કેવી રીતના એનો રસ્તો નીકળશે એને જે તે વિભાગના એન્જિનિયરની સાથે ચર્ચા કરીને કામગીરી કરી ના, હાલ કામગીરી ચાલી રહી છે એની વાત કરીશું મેં, તે લીકેજ જ છે એની ઉપર બ્લોક બેડવામાં આવે છે। ના, એ રીતના જ્યાં લીકેજ થતું હોય છે ત્યાં લીકેજ પહેલાં બંધ કરીને પછીથી જ બ્લોક બેસાડવામાં આવશે। ઓકે।